નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વર્લ્ડ એથ્લેટમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય હોવાનું બહુમાન મેળવતો નીરજ ચોપરા। ક્રેડિટ કાર્ડ પર દેશભરમાં અબજો રૂપિયાની લોન, ગંભીર ચિંતા વ્યક્ત કરતી રિઝર્વ બેંક। મફત પાન ખાવા જેવી સામાન્ય બાબતમાં નાગેશ્વર વિસ્તારમાં યુવાનને વેતરી નાખતા 3 શખ્સો। લાંબા અંતરની 2 ટ્રેનોમાં જોડાયા નવા અને આધુનિક કોચ, ટ્રેનને લીલી ઝંડી દેખાડતા સાંસદ પૂનમબેન। હવે જોઈએ સમાચાર વિગતવાર। નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ્યુવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો। તેણે બીજા રાઉન્ડમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો। આ સાથે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે। નીરજ ચોપરાની આ સિદ્ધિ પર તેને દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે। ભારતીય સેનાના સુબેદાર નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પુરુષોના ભાલા ફેંકમાં 88.17 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે। નીરજ ચોપરા સેનામાં સુબેદાર તરીકે તૈનાત છે। ભારતીય સેનાએ ટ્વિટર પર લખ્યું, નીરજ ચોપરાએ ફરી એકવાર અમને ગૌરવ અપાવ્યું। બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં 88.17 મીટરના થ્રો સાથે જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય સેના સુબેદાર નીરજ ચોપરાને અભિનંદન આપે છે। અમેરિકા, બ્રિટન અને ભારત સહિત વિશ્વભરમાં ક્રેડિટ કાર્ડથી ખરીદીનું ચલણ વધી રહ્યું છે। મોંઘવારી વધવાના કારણે અમેરિકામાં પ્રથમવાર લોકો પર ક્રેડિટ કાર્ડની બાકી રહેલી રકમ $1.03 ટ્રિલિયન એટલે કે 85 લાખ કરોડ રૂપિયાને પાર કરી દેવામાં આવ્યો છે। ત્રિમાસિક ધોરણે ક્રેડિટ કાર્ડથી ખર્ચ 4.1% તો વાર્ષિક આધાર પર અંદાજે 21% વધી છે। બીજી બાજુ ભારતમાં છેલ્લા 1 વર્ષમાં ક્રેડિટ કાર્ડની બાકી રહેલી રકમમાં વધારાનો અર્થ એ છે કે લોકો પર દેવું વધી રહ્યું છે। તેઓ આર્થિક રીતે દબાણમાં છે। આવક ઓછી હોવા છતાં લોકો ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરીને તેમની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે। ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન અનસિક્યોર્ડ લોનની કેટેગરીમાં આવ્યા છે, કારણ કે તેના માટે કોઈ કોલેટરલની જરૂરિયાત રહેતી નથી। તેના માટે તેનું ડૂબવાનું જોખમ સૌથી વધુ છે। આરબીઆઈએ પણ તેના પર ચિંતા વ્યક્ત કરી છે। કેન્દ્રીય બેંક અને ક્રેડિટ કાર્ડ તેમજ પર્સનલ લોન જેવા અસુરક્ષિત લોન પર બેંકોને ચેતવણી આપી છે। વિશેષજ્ઞોનું કહેવું છે કે હવે ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરના રૂપે નવા પ્રકારનો ફ્રોડ જોવા મળી રહ્યા છે, જે દેશી નાણાકીય સિસ્ટમને ખોખલું કરી રહ્યા છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરના નાગેશ્વરમાં મર્ડર, રેલવે વિભાગનો કાર્યક્રમ અને મેળામાં બાળકોને મોજ તથા સીવ આઈસ્ક્રીમની દુકાનમાં ત્રાટકતી ફૂડ શાખા। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના પટેલ કોલોનીમાં 2-3-4 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ એવન્યુ સાઇટ પટેલ કોલોની 4, રોડ નંબર 4, આનંદબાગની બાજુમાં, જામનગર। આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે। જોવા માટે આજે જ પધારો। 80% લોનની સુવિધા તો ખરી જ। 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ। આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન। આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા,
આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને જેએમસીના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર સીસીટીવી કેમેરાથી સજ્જ, આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા, દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન, સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા, લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા, દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર, સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા. આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 83 069 99 999. જી હા, ઓર્ચિડ એવન્યુ. ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં. ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ. ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશિપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ. વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ. એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70થી 80 કિલોમીટરની એવરેજ. બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ. રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 41 81, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં આજે સોમવારે બપોરે હત્યાનો એક બનાવ નોંધાયો છે. શહેરનો નાગેશ્વર વિસ્તાર નાની મોટી બબાલોના મુદ્દે કુખ્યાત છે. આ વિસ્તારમાં વધુ એક વખત હત્યાનો બનાવ જાહેર થયો છે. જાણકાર સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે નાગેશ્વર વિસ્તારમાં બેન્સાવાડા નામનો પેટા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં રહેતા 2 કોળી પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મન દુઃખ ચાલ્યું આવતું હતું. હિતેશ નામનો એક શખ્સ મફતમાં પાન ખાવા ટેવાયેલો છે, એવું મનસુખભાઈ નામના આ વિસ્તારના એક રહેવાસી આજે બપોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. હિતેશ ડોણાસિંહ તથા તેના 2 ભાઈઓ અને મનસુખભાઈ ઢાપા નામના પાનના એક ધંધાર્થી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નાના મોટા ઝઘડા થતા રહે છે. તે દરમિયાન આજે સોમવારે બપોરે હિતેશ નામના આ શખ્સે મનસુખભાઈના પુત્ર સંજયને તથા મનસુખભાઈને તેમજ મનસુખભાઈની પુત્રી પર છરી વડે હુમલો કર્યો હતો, એવું મનસુખભાઈએ હોસ્પિટલમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું. છરી વડે થયેલા હુમલામાં મનસુખભાઈના પુત્ર સંજય ઢાપાને લાગેલા છરીના ઘા જીવલેણ પુરવાર થયા હતા અને સંજય નામના આ યુવાનનું આજે સોમવારે બપોરે આ હુમલામાં મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મૃતકના પિતા અને મૃતકની બહેનને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. CTB ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર HP ઝાલા આજે બપોરે જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મૃતકના પિતાનું નિવેદન લીધું હતું. મૃતકના પિતા મનસુખભાઈ મર્ડરની આ ઘટના અંગે મીડિયા સમક્ષ આપેલું બયાન અત્રે પ્રસ્તુત છે. હું પાનની દુકાન ચલાવું છું. એના કાયમી મફત પાન ખાવા માટે 2-3 વાર મારા માથાકૂટ કરેલી. ને આની પહેલાં મારી માથાકૂટથી સમાધાન થઈ ગયું હતું ને પાછો આજ 2-3 વાર આવીને મારા ઘરે માથાકૂટ કરી ગયો હતો અને પાછી છરી લઈને મારો છોકરો સોપારી કાપતો હતો. એ બહાર નીકળ્યા ગયો એને છરી મારી, મને છરી મારી, મારી છોકરીને મારી. એનું નામ છે હિતેશ મનાભાઈ ડોણાસિયા. એ 2-3 ભાઈઓ છે. 2 ભાઈઓ પાછળ ધોકા લઈને હતા. પહેલાં એ 2-3 વાર મારી દુકાન આગળ આવ્યો અને મારા ઘરે આવીને ગારું બોલ્યો. મારા આ છોકરો ગુજરી ગયો, એની ઘરવાળીને ગારું કાઢી એણે. એની પહેલાં 3 દી પહેલાં એ ગારું કાઢીને આવેલો ગયો હતો. જામનગરમાં ગત શનિવારે ગાંધીનગર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રેલવે વિભાગે જામનગર
તિરુનેલવલી એક્સપ્રેસ અને હાપા મડગાંવ એક્સપ્રેસ એમ બે લાંબા અંતરની ટ્રેનોને નવા અને આધુનિક કોચ આપ્યા છે. આ નવા ડબ્બાઓના ઉદ્ઘાટન માટેનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને મેયર બીનાબેન કોઠારી તેમજ રેલવેના ડીઆરએમ અશ્વિની કુમાર અને ડીસીએમ સુનિલ કુમાર મીના સહિતના અધિકારીઓએ આ નવા કોચવાળી ટ્રેનોને લીલી ઝંડી દેખાડી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલ કગતરા, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે સાંસદે કાર્યક્રમ અંગે મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગર ખાતે જામનગરથી 2 લોંગ ડિસ્ટન્સ ટ્રેન એટલે કે જામનગર તિરુનેલવેલી એક્સપ્રેસ અને હાપા મડગાંવ એક્સપ્રેસ, આ બંને ટ્રેનને નવા LHB કોચેસથી સુસજ્જ કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે LHB કોચેસથી જે યાત્રીઓની સુવિધા છે, સેફટી છે, આ બધું વધે છે. અંદર જે ઇમ્પેક્ટ આવતો હોય એ ઇમ્પેક્ટ પણ ટ્રેનનો ઓછો આવે છે. સાઉન્ડની દ્રષ્ટિથી પણ ક્યાંક અવાજ પણ અંદર ઓછો આવતો હોય છે. એટલે ખૂબ સુવિધાજનક અને સેફટીની દ્રષ્ટિથી ખૂબ જ સિક્યોર આ LHB કોચેસ છે. એનાથી આ 2 લોંગ ડિસ્ટન્સ ટ્રેનને સુસજ્જ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના સીધા માર્ગદર્શન હેઠળ રેલમંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ રાજ્યમંત્રી બેન દર્શનાબેન દ્વારા સતત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધે, યાત્રીઓને, પેસેન્જર્સને કેવી રીતે વધારે સુવિધાઓ મળે, એમની સેફટી વધે, એ દિશામાં પણ સતત પ્રયત્ન કરવામાં આવે છે. વધારે સારા કોચેસ સાથે રિપ્લેસ કરવામાં આવ્યા છે. એટલે આ 22 જે કોચેસ હતા એ 22 નવા કોચેસ આ ટ્રેનમાં એડ કરવામાં આવ્યા છે. ત્યારે હું જામનગરના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જે રેલ પેસેન્જર એસોસિએશન હોય, અન્ય બધી સંસ્થાઓ હોય જે સતત આ દિશામાં અમારું ધ્યાન દોરતા હોય છે, એમને પણ અભિનંદન પાઠવું છું કે આ રેલની સુવિધાઓ અમે અપગ્રેડ કરવામાં સફળ થયા. આ તકે જામનગરની વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ, જામનગરના મેયર હોય, જામનગરના ધારાસભ્ય, બધાની ઉપસ્થિતિમાં અન્ય સ્થાનિક આગેવાનો અને રેલ પરિવાર એટલે રાજકોટ ડિવિઝનના DRM શ્રી, DCM શ્રી અને અન્ય અધિકારી કર્મચારી ગણની ઉપસ્થિતિમાં આ આખો આ નવા કોચેસ સાથે ટ્રેનને ફ્લેગ ઓફ કરવાનો કાર્યક્રમનું આયોજન થયું. અને આપ નાગરિકોનો ઉત્સાહ એમની ઉપસ્થિતિના માધ્યમથી અને કાર્યક્રમના માધ્યમથી જોઈ શકો છો. એટલે પહેલી વખત રેલવેને આ પ્રકારે મુખ્ય યાતાયાતના માધ્યમને વધુ સુવિધાજનક, વધુ કનેક્ટિવિટીના માધ્યમથી આ છેવાડાના વિસ્તાર સાથે જોડવાના જે પ્રયત્ન છે ને લોકો પણ ક્યાંક એની નોંધ લે છે અને આવકારે છે. ત્યારે ફરીથી એક વખત રેલ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય રેલમંત્રીશ્રીઓ અશ્વિની વૈષ્ણવજી અને દર્શનાબેનનો વિશેષ આભાર માની અને નાગરિકોને અભિનંદન પાઠવું છું. જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલ શિવ આઈસ્ક્રીમની દુકાને આજે સોમવારે સવારે મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ ત્રાટક્યા હતા. ફૂડ શાખાના અધિકારીઓને લોકોમાંથી એવી ફરિયાદો મળી હતી કે પટેલ કોલોની શેરી નંબર 4, 5 અને રોડ નંબર 1 ખાતે આવેલા શિવ આઈસ્ક્રીમ નામની દુકાનમાં જે આઈસ્ક્રીમ વેચવામાં આવે છે તેમાં સેકરીન જેવી કોઈ ચીજોની ભેળસેળ થતી હોવાની લોકોને શંકા છે. તેમજ આઈસ્ક્રીમ ખાધા બાદ અમુક લોકોના ગળા પણ બંધ થઈ ગયા હતા. ગળામાં દુખાવો થતો હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે, જેને કારણે બોલવામાં પણ અમુક લોકોને તકલીફ થઈ રહી હતી. નગરજનોની આ પ્રકારની ફરિયાદને આધારે ફૂડ શાખાની ટુકડી શિવ આઈસ્ક્રીમમાં ત્રાટકી હતી અને ત્યાંથી અલગ અલગ આઈસ્ક્રીમ વગેરેના નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ તમામ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી આઈસ્ક્રીમમાં કોઈ ભેળસેળ છે કે કેમ અથવા તો કેવા પ્રકારની ભેળસેળ છે તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શિવ આઈસ્ક્રીમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિવ આઈસ્ક્રીમમાં ભેળસેળ મુદ્દે કરવામાં આવેલ ચેકિંગ અંગે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ શ્રાવણ માસના આવતા તહેવારો અનુસંધાને ફૂડ શાખા દ્વારા જે એક મેળાની કામગીરી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થના મીઠાઈ અને ફરસાણ વગેરેના નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલ. તદુપરાંત પટેલ કોલોની 5/1માં આવેલ શિવ આઈસ્ક્રીમ પાર્લરની આવેલ ફરિયાદ અનુસંધાને ત્યાંથી એક આઈસ્ક્રીમનો નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જો નમૂનામાં કાંઈ ભેળસેળ કે માલુમ પડશે તો આગળની કાર્યવાહી રિઝલ્ટ આવેથી કરવામાં આવશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મેળામાં નાસ્તો કરતા પહેલા ધ્યાન રાખજો અને ટીબી હોસ્પિટલમાં ચોરી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક. આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ. અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર. અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1/8/2023 થી 30/9/2023 સુધી રાખવામાં આવી છે. અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પોઝિશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ, સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામ્બે આવાસની બાજુમાં, જામનગર. આ આવાસની કિંમત ₹3 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45. યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ, રહેઠાણ સર્વે નંબર 206 પૈકી, જામનગર. આ આવાસની કિંમત ₹7.50 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખથી 2.50 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹3 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 53. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹5.50 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 35. આ અલગ અલગ આવાસ યોજનામાં પીવાના પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. અરજી ફોર્મ સાથે ડિપોઝિટ EWS માટે ₹7,500 અને LIG 1 માટે ₹20,000 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાના રહેશે. તેમજ મૂળ અરજદાર તથા પરિવારના કોઈ એક સભ્ય એમ 2 આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. આ તૈયાર આવાસો માટે અમોને જે અરજીઓ ઉપલબ્ધ થશે તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને ધોરણસર મળવાપાત્ર લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે.
અરજદાર અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માંગતા ન હોય તો ડ્રો પહેલા પરત મેળવી શકશે. ડ્રો થયા પછી ડ્રો વિજેતા અરજદાર જો રિફંડની માગણી કરે તો અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી હપ્તા પેટેની ભરેલી રકમમાંથી નિયમ અનુસાર પેનલ્ટી વસૂલ કરી બાકી રહેતી રકમ પરત કરવામાં આવશે. આ રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવાસ માટેની વેચાણ કિંમત તથા મેન્ટેનન્સ ડિપોઝિટ સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનાર લાભાર્થીને ફ્લેટનો કબજો તરત જ સોંપી આપવામાં આવશે. અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે જરૂર જણાય હાઉસિંગ સેલ શાખા 4થો માળ, જામનગર મહાનગરપાલિકામાં ઓફિસ ટાઈમ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ આવાસ યોજના હોવાથી માર્કેટ વેલ્યુ કરતાં એકદમ નજીવા દરે ઘરનું સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તકને ઝડપી લેવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને અનુરોધ કરે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં કોર્પોરેશન આયોજિત શ્રાવણી લોકમેળામાં સવારે 6 વાગ્યાથી કોર્પોરેશનની ફૂડ શાખાના અધિકારીઓ ડીબી પરમાર અને નિલેશ જાસોલિયા તેમજ કેતન સવાસીરિયા દ્વારા ખાદ્ય ચીજોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જુદા જુદા સ્ટોલના ચેકિંગ દરમિયાન કૃષ્ણરાજ રેસ્ટોરન્ટમાં 4 કિલો વડા અને 2 કિલો બાફેલા બટેટા અખાદ્ય અને વાસી જણાઈ આવતા તેના સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનમોજી પાઉંભાજી નામના સ્ટોલમાંથી ખાઈ ન શકાય તેવી 84 બ્રેડ અને વજુભાઈ પાઉંભાજીમાંથી 36 નંગ વાસી બ્રેડ તેમજ ગુજરાત કચ્છી સ્નેક દાબેલી નામના સ્ટોલમાંથી 36 વાસી બ્રેડનો તેમજ દાબેલીનો તૈયાર 7 કિલો મસાલો ખાવા યોગ્ય ન હોવાનું જણાતા આ તમામ ચીજોનો નાશ કર્યો હતો. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે હજારો લોકો મેળામાં પહોંચે તે પહેલા ફૂડ શાખાએ સપાટો બોલાવી દીધો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર ડીબી પરમારે આ અંગે ટૂંકી વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. પવિત્ર શ્રાવણ માસ અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેળો અને આ શહેર અને જિલ્લાની જનતાને સારો ખોરાક મળી રહે હેતુસર આજરોજ મેળામાં સવારના 6 વાગ્યાથી ફૂડ શાખાના તમામ એફએસઓ દ્વારા ચેકિંગ કરીને 7 કિલો જેટલો દાબેલીનો મસાલો, 4 કિલો વડા અને 2 કિલો બટેટા તેમજ 156 જેટલી બ્રેડ મળીને 12 પાઉં મળીને આ બધો જથ્થો અખાદ્ય અને વાસી જણાતા સ્થળ ઉપર નાશ કરાવવાની કામગીરી કરેલ છે. તેમજ તહેવારોને અનુલક્ષીને જામનગર શહેરમાં તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવાની કામગીરી પણ અત્યારે ચાલુ છે. આજરોજ અત્યારે મીઠાઈના નમૂના લેવાની કામગીરી કરવાની ચાલુ છે અને આ કામગીરી સતત તહેવારને અનુસંધાને સતત કામગીરી કરવામાં આવશે. જામનગર જિલ્લાની ટીબી હોસ્પિટલમાં ચોરી થઈ હોવાની જાહેરાત જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ધીરેન પીઠડિયા દ્વારા કરવામાં આવી છે. તેઓના જણાવ્યા પ્રમાણે ટીબી હોસ્પિટલમાંથી કોઈ શખ્સો 1 માઇક્રોસ્કોપ, 10 નંગ બેટરી અને 10 નંગ દર્દીઓને આપવામાં આવતી પોષણ કીટ ચોરી ગયા છે. આ બધી ચીજોનો અંદાજે આંકડો ₹50,000 આસપાસ હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે તસ્કરો એક્સરેની 1000 જેટલી ફિલ્મ ઉઠાવી ગયા છે. જોકે આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા કોઈ વિગતો આપવામાં આવી ન હતી. ચોરીના બનાવ અંગે મેડિકલ ઓફિસરે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. કલ રાત્રે અમારા જિલ્લા ક્ષય કેન્દ્રમાં ચોરી થઈ ગઈ છે, જે સવારે પટાવાળાએ ખોલતા માલુમ પડેલ છે અને દરેક રૂમમાં તપાસ કરતા 1 માઇક્રોસ્કોપ, 10 અમારા મશીનની બેટરી તથા ટીબીના દર્દીને જે અનાજ કરિયાણું આપી છે એમાંથી 10 બેગ છે, એમાંથી ઉથલપાથલ કરી અમુક વસ્તુ લઈ ગયેલા છે. એક જગ્યાએ બારી તોડેલ છે અને અમારા સીસીટીવી કેમેરાને સંપૂર્ણ નુકસાન કરેલ છે. પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસ ફરિયાદ પછી એ લોકો આવીને જોશે જે કાંઈ થયું છે, કઈ જગ્યાએથી લઈ ગયા છે, કઈ જગ્યાએ, કારણ કે એ અમને ખ્યાલ નથી આવતો કઈ જગ્યાએથી ચડ્યા છે. ઉપરનો દરવાજો તો બંધ છે, ઉપરથી તો નથી જ આવ્યા, કોઈ ઠેકીને આવ્યા હોય તો કોઈ રીતે આવેલા હશે. અને અંદાજિત માઇક્રોસ્કોપની કિંમત 30,000 હોય, બેટરીની કિંમત 15,000ની આજુબાજુ હોય અને કીટ તો અમારે કંઈક 5,000ની આજુબાજુ, એટલે અંદાજિત 25,000 થી 30,000નો માલ છે એ લોકો લઈ ગયેલા એવું માલુમ પડે છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન માડમે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર શહેરના વિકાસ તથા અન્ય આનુષંગિક પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર BA શાહ સહિત જામનગર મહાનગરપાલિકા તથા ઝાડાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. મંત્રીએ હતા કે જામનગરના ભાગોળે આવેલ નાઘેડી, લાખાબાવડ, માધાપર, ભૂંગા, ભાવપરા, ગોવર્ધન ગ્રીન સોસાયટી તથા શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધા, સ્ટ્રીટ લાઇટ, નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, JMCની સિટી બસ સેવા લંબાવવા અંગેની રજૂઆત, માર્ગો પર ગાંડા બાવળ દૂર કરવા, માંગણી મુજબના સ્થળોએ આંગણવાડી મંજૂર કરવી તથા રોડ રસ્તાને લગતા પ્રશ્નો અંગે લગત અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર BA શાહ, અધિક કલેક્ટર BN ખેર, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસા ગઢવી, ઇન્ચાર્જ નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની, સ્ટેટ તથા પંચાયતના કાર્યપાલક ઇજનેરો, સર્વે પ્રાંત અધિકારીઓ તથા આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં સતવારા સમાજની સંસ્થા સતવારા સોશિયલ ગ્રુપ 32 વર્ષથી કાર્યરત છે અને 29 વર્ષથી દર વર્ષે જ્ઞાતિના તેજસ્વી છાત્રો અને છાત્રાઓને પ્રોત્સાહિત કરવાનો સરસ્વતી સન્માન નામનો કાર્યક્રમ યોજે છે. આ વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો અને જ્ઞાતિના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સતવારા સમાજના સંખ્યાબંધ પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ રાઠોડે આ અંગે મીડિયા સમક્ષ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. સતવારા સોશિયલ ગ્રુપની સંસ્થા જામનગર શહેર અને જામનગર તાલુકા લેવલના સમાજના વિકાસના કામ માટે આજે શૈક્ષણિક કાર્યક્રમમાં 29નો વિદ્યોતેજક ઇનામ વિતરણ કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજી રહ્યા છીએ. અમને ગૌરવ સાથે લાગણી છે કે અમે સમાજના શૈક્ષણિક બાળકોના સામાજિક શૈક્ષણિક વિકાસ માટે સતવારા સોશિયલ ગ્રુપ સતત આજે 32 વર્ષથી 29મો વિદ્યોતેજક ઇનામ વિતરણ કાર્યક્રમ કરી રહી છે. તો જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં આગળ વધવાની હરીફાઈની પ્રેરણા મળે એના હેતુસર અમે આજે શૈક્ષણિક કાર્યક્રમ કરીએ છીએ. એનાથી શિક્ષણની અંદર સતવારા સમાજના બાળકો ખૂબ હરણફાળ ભળી રહ્યા છે. મેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે ધોરણ 1 થી 12 અને કોલેજ અને મેડિકલની તમામ ફેકલ્ટીઓની અંદરમાં સારામાં સારા માર્ક મેળવી અને જે સમાજમાં બાળકો પોતાના વાલીઓનું સમાજનું નામ રોશન કર્યું છે એ બદલ સતવારા સોશિયલ ગ્રુપ ગૌરવ અનુભવે છે. આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા કેબિનેટ મંત્રી શ્રી, સાંસદ પૂનમબેન માડમ શ્રી, રેવાબા જાડેજા ધારાસભ્ય શ્રી, જામનગરના SP પ્રેમસુખ ડેલુ સાહેબ, વઢવાણિયા ગીર સોમનાથના કલેક્ટર શ્રી, માવજીભાઈ પ્રાગજીભાઈ નકુમ, સુજાતા દાસ અને શૈલેન્દ્રભાઈ હોટલ કંકુવાડા, આવા મહાનુભાવોની હાજરીમાં આજે આ કાર્યક્રમ યોજી અને અમને બહુ ગૌરવની લાગણી અનુભવી છે. ABP અસ્મિતા નામની ગુજરાતી ચેનલના જામનગર ખાતેના રિપોર્ટર રવિભાઈ બુદ્ધદેવને ત્યાં ગઈકાલે રવિવારે ભગવાન શિવજીના આશુતોષ સ્વરૂપની પધરામણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વિજય પોપટ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા વગેરે અગ્રણીઓ તેમજ બુદ્ધદેવ પરિવારના સભ્યો અને સંબંધિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શિવજીના આશુતોષ સ્વરૂપની પૂજા અર્ચના તથા આરતીનો ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ અંગે રવિભાઈ બુદ્ધદેવે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આશુતોષ મહાદેવની શ્રાવણ માસના સતત બીજા વર્ષે મારા ઘરે પધરામણી થઈ છે. આ પધરામણીનો એકમાત્ર હેતુ એટલો હોય છે કે જામનગર શહેરના જે જાણીતા લોકો છે, જે પરિવારના લોકો છે, જે કુટુંબના લોકો છે, સ્નેહીજનો છે, તેમને આ દર્શનનો લાભ મળી શકે, મહાઆરતીનો લાભ મળી શકે, આખો દિવસ દર્શનનો લાભ મળી શકે. તેના માટે આશુતોષ મહાદેવની પધરામણી છે તે દર વર્ષ મારા ઘરે થાય છે. આ વર્ષ સતત બીજા વર્ષે આશુતોષ મહાદેવની મારા ઘરે પધરામણી થઈ છે અને આજે એનો ભક્તજનોએ સારી સંખ્યામાં લાભ લીધો છે. મહાદેવ હર. જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન ઉપરાંત જાહેર સ્થળોએ ગોઠવવામાં આવેલી કચરા પેટીઓનો કચરો પરિવહન કરવા માટે 2 એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. આમ છતાં ઘણા સ્થળોએ શહેરમાં કચરાના ઢગલાઓ જોવા મળે છે. કચરાનું પરિવહન કરતી એજન્સીની કામગીરી ઉપર યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ પર કોર્પોરેશન દ્વારા વોચ રાખવામાં આવતી નથી. આ સાથે જ ઘણા વિસ્તારોમાં નગરજનો દ્વારા પણ સ્વચ્છતાના પાલન માટે યોગ્ય ફરજો નિભાવવામાં આવતી નથી. ઘણા લોકો ઘરોમાં અને દુકાનોમાં કચરો એકત્રિત કરીને ડોર ટુ ડોર કલેક્શનમાં કચરાનું પરિવહન કરતી ગાડીઓમાં કચરો ઠાલવવાને બદલે ઘર તથા દુકાનોની આસપાસ ઠાલવતા હોય છે. એવું પણ ઘણા વિસ્તારોમાં જોવા મળતું હોય છે.
એક તરફ રાજ્ય સરકાર એવી જાહેરાત કરે છે કે સરકાર દ્વારા રખડતા પશુઓના નિયંત્રણ માટે જડબે સલાહ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારની માર્ગદર્શિકાનું સ્થાનિક સ્તરે યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. જામનગર મહાનગરપાલિકાની પશુ નિયંત્રણ શાખા સમયાંતરે એવી જાહેરાત કરે છે કે કોર્પોરેશને આટલા દિવસમાં આટલા પશુઓને પકડી લીધા, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોમાં તથા મુખ્ય માર્ગો પર તેમજ માર્ગો પર આવેલા ચોકમાં ઠેર ઠેર રખડતા પશુઓના ટોળા જોવા મળે છે. આ પશુઓની અંદરોઅંદરની લડાઈ અથવા વાહન સાથેના અકસ્માતમાં નગરજનોના ભોગ પણ લેવાતા રહે છે. આમ છતાં કોર્પોરેશનના શાસકો અને તંત્ર પશુઓના નિયંત્રણના મુદ્દાને ગંભીરતાથી લેતા નથી, જેને પરિણામે હજારો નગરજનોને પાર વિનાની હાલાકીઓ ભોગવવી પડે છે. જામનગર બીજેપી મહિલા મોરચા દ્વારા આજે સોમવારે સવારે શહેરના સીટીપી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. મોરચાના મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પોલીસ અધિકારીને રાખડીઓ બાંધી હતી. આ તકે મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા અને મહામંત્રી રેખાબેન વેગડ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા. રીટાબેન જોટંગિયાએ આ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગર મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમમાં જે પોલીસ સ્ટેશનમાં જે ડિવિઝન જે ભાઈઓ જે દેશની સેવા કરે છે એવા અમે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે કાર્યક્રમ કર્યો છે. રક્ષા કે ભાઈઓની રક્ષા મળે, પોતે જે દેશ માટે રક્ષા કરે છે તો અમે બહેનો બી ભાઈઓની રક્ષા કરી, એ માટે રક્ષાબંધનનો પાવન તહેવાર આજે જે ભાઈની હાથમાં જે રક્ષા મળે અને દેશભરમાં આવી નવી પ્રગતિ ભાઈઓની થાય એવી અમે મહિલા મોરચા દ્વારા મહાનગરપાલિકા મહિલા મોરચાના એક અધ્યક્ષ અને મારી સાથે મહામંત્રી રેખાબેન વગર અને બધા અન્ય ટીમો અને સંગઠનના બહેનો બધા સાથે મળીને આજે રક્ષાબંધનનો એક પાવન તહેવાર જે પોલીસ સ્ટેશનમાં ભાઈઓ સાથે અમે રક્ષાબંધનનો તહેવાર નિહાળ્યો છે. અને આ તકે ભારત માતાની જય, વંદે માતરમ. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા
થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર શહેર જિલ્લામાં શનિ રવિવાર દરમિયાન 13 સ્થળોએ દરોડા, 21 મહિલાઓ સહિત કુલ 68 જુગારીઓ રૂપિયા 3.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા. જામનગરના ગુલાબનગરમાં 6 ઓગસ્ટે ખૂટિયાએ એક યુવાનને ઢીક મારી હતી. હરેશભાઈ નટવરલાલ રાઠોડ નામના આ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોગર્સ પાર્ક નજીક બાઇક સ્લીપ થતા સુભાષભાઈ ભંવરલાલ બોરદિયા નામના પ્રૌઢનું મોત થયું છે. ધ્રોલ ટંકારા વચ્ચેના માર્ગ પર એક મોટર અકસ્માત સર્જ્યા પછી પલટી ખાઈ જતા કારમાં બેઠેલા પ્રેમજીભાઈ વીરજીભાઈ ભંડેરીનું ઈજાઓને કારણે મોત થયું છે. જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટેની આગામી ટર્મ અનુસૂચિત જનજાતિ મહિલા અનામત હોવાથી મઈબેન ગડચર પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 50 તલાટીઓની આંતરિક બદલીઓ થઈ છે. સૌથી વધુ બદલીઓ ખંભાળિયામાં 19 થઈ છે. દ્વારકાના નિવૃત્ત DYSP NB જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ 3 વર્ષ પહેલા પત્ની, 2 પુત્રી અને પાલતુ શ્વાનને ગોળીઓ ધરબી દઈ પોતે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાની અદાલતમાં ફરિયાદ થઈ છે. જામજોધપુર ગ્રામ્યના એક મહિલા પોલીસ કર્મી જામજોધપુર શહેરમાં ડ્યુટી બજાવી રહ્યા હોય જામજોધપુરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. લાલપુરના જસાપર ગામમાં નંદલાલ ગોવિંદભાઈ નકુમનો 8 વર્ષનો પુત્ર નીરજ વીજ થાંભલાને અડી જતા વીજ આંચકાથી મૃત્યુ પામ્યો છે. જામજોધપુરમાં થોડા મહિનાઓ પહેલા રૂપિયા 20 લાખની લૂંટની ફરિયાદ નોંધાયેલી. ત્યારથી ફરાર રહેલો દિલીપ વિઠ્ઠલ કાંજિયા નામનો શખ્સ ઝડપાઈ ગયો છે. 88 વર્ષના હરકાંતભાઈ ભાઈશંકર પંડ્યા તે સ્વર્ગસ્થ પંકજભાઈ, પ્રતિભાબેન, સ્વર્ગસ્થ રાજુબેન તથા બિંદ્યાબેનના પિતાનું અવસાન થયું છે. 85 વર્ષના હરેશચંદ્ર જેઠાલાલ કુંભારાણા તે જયેશભાઈ, પરેશભાઈ, રેણુકાબેન અને પારુલબેનના પિતાનું અવસાન થયું છે.
55 વર્ષના સુભાષચંદ્ર ભંવરલાલ બોરદિયાથી કિરણબેનના પતિ તથા રોનકભાઈ સાંચીબેન અને સુહાનીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ મુખ્ય સમાચાર. વર્લ્ડ એથ્લેટમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય હોવાનું બહુમાન મેળવતો નીરજ ચોપરા. ક્રેડિટ કાર્ડ પર દેશભરમાં અબજો રૂપિયાની લોન, ગંભીર ચિંતા વ્યક્ત કરતી રિઝર્વ બેંક. મફત પાન ખાવા જેવી સામાન્ય બાબતમાં નાગેશ્વર વિસ્તારમાં યુવાનને વેતરી નાખતા 3 શખ્સો. લાંબા અંતરની 2 ટ્રેનોમાં જોડાયા નવા અને આધુનિક કોચ. ટ્રેનને લીલી ઝંડી દેખાડતા સાંસદ પૂનમબેન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.